સચિવાલયથી લઈ ગ્રામ પંચાયત સુધી ભ્રષ્ટાચાર કેટલો વ્યાપેલો છે તેની વિગત આપવાની મારે કોઈ જરૂર નથી, કારણ કે તમે સૌ જાણો છો ને તમે સૌ ભ્રષ્ટાચાર કદાચ આપ્યો પણ હશે અને આપતા પણ હશો. નાનો હશે કે મોટો હશે, ભ્રષ્ટાચાર તમે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આપ્યો હશે, પણ હવે ભ્રષ્ટાચારનું નવું સ્વરૂપ શરૂ થયું છે. આમ તો આ નવું થયું છે કે એવું પણ વધારે અતિશયોક્તિ ભર્યું છે. વર્ષોથી ચાલતું આવ્યું છે કે સરકારી ગ્રાન્ટોના હિસાબ આઘા પાછા કરી અને તેને ઘરે પહોંચાડી દેવામાં આવે. એવો જ કથિત આક્ષેપ સામે આવ્યો છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાથી, જેમાં એક રોડ બની ગયો છે. એ રોડના પૈસા ચૂકવાઈ ગયા છે, પછી પણ એ રોડ માટે ગ્રાન્ટ આવે છે અને ફરી રોડ બને છે. નમસ્કાર, હું છું તમારી સાથે તુષાર વસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામની અને નરખડી ગામના પરમાર ફળિયાની. પરમાર ફળિયામાં રહેતા શંકર દેવજીભાઈ વસાવા નામના એક વ્યક્તિ છે, જેઓ ફરિયાદ કરતા ફરી રહ્યા છે. તકેદારી આયોગને પણ તેમને ફરિયાદ આપી છે, કારણ કે તકેદારી આયોગનું કામ છે તકેદારી રાખવાનું. કઈ પ્રકારની એ અમને ખબર નથી, કદાચ એમને ખબર હોય તો એમને કામગીરી કરવી જોઈએ. શંકરભાઈની જે ફરિયાદ છે એ પ્રમાણે એટીવીટી યોજના હેઠળ પરમાર ફળિયામાં એક વખત રોડ બની ગયો. રોડ બનાવવા માટે ખર્ચ થયો ₹3 લાખનો. ₹3 લાખ ચૂકવાઈ ગયા. એ માટેનું પ્લાન કમ્પ્લીશન સર્ટિફિકેટ અને રોડ પૂરો થઈ ગયો એનું સર્ટિફિકેટ અપાઈ ગયું. 3 લાખ ચૂકવાઈ ગયા બાદ એ જ વિસ્તારના એ જ જગ્યા પર એ જ રોડમાં ફરીથી ₹1,80,000ની ગ્રાન્ટ આવે છે અને ₹1,80,000ની ગ્રાન્ટમાંથી ફરી રોડ બને છે. રોડ ખરેખર બન્યો નથી એવું આ શંકરભાઈનું કહેવું છે. શંકર વસાવા કહે છે કે ખરેખર રોડ બન્યો જ નથી. 2 વખત પૈસા લઈ લેવામાં આવ્યા છે, 1 વખત રોડ બન્યો છે. આ મામલે તેઓ કોને કોને ફરિયાદ કરે છે, શું તેમની રજૂઆત છે, સાંભળો. મારું નામ શંકરભાઈ દેવજીભાઈ વસાવા છે. હું ગામ નરખડીનો રહેવાસી છું અને મારા ગામમાં જે પરમાર ફળિયામાં એક વારનો રોડ બનેલો છે, જે એટીવીટી યોજનામાંથી, તે અલગ અલગ ગ્રાઉન્ડમાંથી 2 મંજૂર થયેલા છે, પણ એ છતાંય એક જ બનાવેલો છે રસ્તો. 1,80,000નો બનાવેલો છે અને 3 લાખનો ભ્રષ્ટાચાર થયેલો છે. એ રેતી રોયલ્ટીમાંથી બનાવેલો છે, તે બનાવ્યો નથી અને 3 લાખનો ભ્રષ્ટાચાર થયેલો છે. એ માજી સરપંચ રસિકભાઈ છગનભાઈ વસાવા. આ વિશેની અરજી ઘણી કરી છે, તાલુકામાંથી, જિલ્લામાં અને આયોગમાં પણ જીવ્યો છું, પણ અત્યાર સુધી આ અરજીનો કોઈ નિકાલ થયો નથી. આ બાબતે મને મિલી ભગત લાગે છે. અધિકારીઓ પણ સામેલ છે અને માજી સરપંચ. ત્યારે એવા ફોન આવી રહ્યા છે કે તમે આ અરજી ખેંચી લો, અને મને દબાણ આવે છે મારા અરજી પાછી ખેંચી લો એવી રીતના. મને શું માંગ છે? મારી એટલી માંગ છે કે આ જે ભ્રષ્ટાચાર થયેલો છે એ વહેલી તકે બહાર આવે. મારી 7-6ની અરજી છે. 6 મહિનાથી અત્યાર સુધી કોઈ નિકાલ નહીં આવ્યો. અરજી કર્યા પછી તો મારા ઉપર એવો જવાબ આવે છે કે તું અરજી ખેંચી લે પાછો તો સારું રહેશે. અરજી આવ્યો છે, કોઈ જવાબ નથી. અત્યાર સુધીનો કોઈ નિકાલ નહીં થયો. મારી માંગ એ છે કે આ જે ભ્રષ્ટાચાર થયેલો છે, ઉજુ તો ઘણો થયેલો છે. આ એક જ અરજીથી આટલો સમય કાઢે છે તો ઉજુ તો ઘણી ભ્રષ્ટાચાર થયેલો છે, તો એ તો બહુ સમય લાગી જાય. ના, એ રસ્તો બનેલો જ નથી. તમે સાંભળ્યું એ પ્રકારે શંકરભાઈ વસાવાની એ પણ ફરિયાદ છે કે મેં ફરિયાદ કરી છે તો મને હવે ધમકાવવા લાગ્યા છે, મને ફોન કોલ્સ આવવા લાગ્યા છે, અને સમજાવટ માટે અને ધમકી માટે જણાવવામાં આવે છે કે તું તારી અરજી પાછી ખેંચી લે. આ વિસ્તારમાં ટીડીઓ હશે, આ વિસ્તારમાં ડીડીઓ હશે, આ વિસ્તારમાં તલાટી મંત્રી હશે, આ વિસ્તારમાં કલેક્ટર હશે, આ વિસ્તારમાં ભ્રષ્ટાચાર નિવારણ શાખાઓ હશે. આ બધા જ વિભાગના અધિકારીઓનું ક્યાંક ને ક્યાંક થોડું જાજુ આમાં કામ હશે. કોઈ નહીં કર્યું હોય ત્યારે આટલા મહિનાથી અરજી લટકતી હશે અને એક વ્યક્તિને ધમકી મળે ત્યાં સુધી આજે તે વ્યક્તિઓ છે ભ્રષ્ટાચાર કરનારાઓ, તેને ખુલ્લો દોર મળ્યો છે એવું જ કહી શકાય. આ આદિવાસી વિસ્તારના નાનકડા ગામની વાત છે. આવા મસમોટા કૌભાંડો શહેરોમાં થાય છે, એ જ પ્રકારનું ગામડામાં પણ થાય છે. પણ જ્યારે ગામડામાંથી આવતો નાનો માણસ નાના ગામની નાની વાત લાવે છે અને તેના વિરુદ્ધમાં અવાજ ઉઠાવે છે, ત્યારે અમને પણ લાગે છે કે તેના અવાજને વધુ બુલંદ કરવો જોઈએ, કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ, અમે તમારો અવાજ છીએ. ખેર, આ તમને પસંદ આવે છે, આ અવાજ તમારો બુલંદ બને, એ માટે જો તમે સહયોગ કરવા ઈચ્છો છો, વિડીયો શેર કરો, ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.